આજે આપણે સાવરકુંડલામાં શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલામાં એક સરસ મજાની હોસ્પિટલ છે. ત્યાં દરેક પ્રકારના વિભાગો છે. સર્જિકલ પણ વિભાગ છે, પીડિયાગ્રાફી બોર્ડ છે, બાળકોનો છે, હાડકાનો પણ આખો બધો કેમ્પ છે. આવા વિશાળ ગ્રાઉન્ડની અંદર આઈસીયુ આવા વિશાળ પટાંગણાની અંદર જ્યારે આ આરોગ્ય મંદિરનું નિર્માણ થયું હોય ત્યારે દર્દી નારાયણ દરેક દર્દીઓ એક નિરાંતનો શ્વાસ અહીંયા લે છે. અહીં આ હોસ્પિટલની અંદર નિઃશુલ્ક સારવાર છે, જે ખરેખર આ સમયની અંદર બહુ ઉપયોગી વસ્તુ છે. અહીંયા શ્રી પ્રકાશભાઈ કટારિયા સાહેબ જેઓ સુપ્રિન્ટેન્ડન્ટ છે, તેઓના પણ દેખરેખ નીચે એ પણ મેનેજમેન્ટ બહુ સારી રીતે સંભાળી રહ્યા છે. રેડિયોલોજી, સર્જિકલ વિભાગ, આ બધી અહીંયા ઉપલબ્ધ સેવા છે, જે ખરેખર સાવરકુંડલાની અંદર આ એક આજુબાજુના ગામડાને પ્રોત્સાહિત કરે એ ટાઈપનું આ હોસ્પિટલ છે. ગાયનિક વિભાગમાં પણ બહુ સરસ કામ થઈ રહ્યું છે. પટાંગણાની અંદર આમ બગીચા ગાર્ડન, દર્દીઓને કંટાળો ન ચડે એવો આ શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર જે છે ત્યાં એકવાર મુલાકાત તો લેવી જ પડે, કારણ કે દર્દી એટલો બધો દુઃખી થતો આવે છે અને નિરાંતના હસતો જાય છે. અહીંનો સ્ટાફ પણ એટલો બધો સેવાભાવી છે કે વિનય, વિવેક આ બધું આ લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરની અંદર ઉપલબ્ધ છે. અસ્તુ. સુધીરભાઈ રાણપુરા, લાઠી. આવો મિત્ર, આજે આપણે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા આપણે ત્યાં આવ્યા છીએ. અને આજે આ અમારા શ્રી સાહેબ કટારિયા સાહેબ તરીકે જે જાણીતા છે, આખે હોસ્પિટલનું સંચાલન, મેનેજમેન્ટ તેમજ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસર તરીકેની જો પદવી મેળવતા હોય અહીંયા, તો ખરેખર આ સાવરકુંડલા અને અમરેલી જિલ્લાનું પણ ગૌરવ છે. ખૂબ જ નિષ્ઠાપૂર્વક પોતે સેવા કરી રહ્યા છે, દર્દીઓનું ધ્યાન આપી રહ્યા છે, તેમજ અહીં અલગ અલગ વિભાગ પણ આ હોસ્પિટલની અંદર છે. અહીં ઓર્થોપેડિક વિભાગ પણ છે, પેડિયોગ્રાફિક બાળકોનો પણ વિભાગ છે, ફિઝિશિયન છે, આઈસીયુ છે, સર્જનો છે, તેમજ અદ્યતન ઓપરેશન થિયેટર, ગાયનેક વિભાગ, હોમિયોપેથ થેરાપી, દાંતનો વિભાગ, લેબોરેટરી અને ભોજન સુવિધા પણ ખૂબ જ ઉપલબ્ધ છે. સવાર, બપોર ને સાંજ એ ભોજન સુવિધાની અંદર પણ દરેક દર્દી તો ખરા, પણ એની સાથે આવેલા દરેક વ્યક્તિને પણ અહીંયા ફ્રી સુવિધાને આખી હોસ્પિટલ નિઃશુલ્ક છે. તેમજ કોઈ પણ જાતની કાંઈ તકલીફ હોય તો દરેક સ્ટાફ ખરેખર વિનય, વિવેક સાથે જવાબ આપવાવાળા. અહીંના ડૉક્ટરોની પ્રેક્ટિસ પણ સારી છે. અને હું તો એટલું જ કહું કે અમારા શ્રી માનનીય શ્રી આ કટારિયા સાહેબ છે ને, એમની દેખરેખ નીચે આજે એક બીજો વિભાગ પણ શરૂ થઈ રહ્યો છે. અને એ વિભાગ પણ આજે ખરેખર સાવરકુંડલાની અંદર જે ખાદી કાર્યાલયની જમીન છે ને, એમાં આ આરોગ્ય મંદિર ઉપલબ્ધ છે. તો ખરેખર બધા દર્દીઓને, ખાસ દર્દી નારાયણને એટલું જ કહેવાનું કે આપણે ક્યારેય પણ કાંઈ પણ તકલીફ આવે તો આપણે અહીંયા આ મંદિરની, આ આરોગ્ય મંદિરની મુલાકાત લઈશું. અસ્તુ. સુધીરભાઈ રાણપુરા, પત્રકાર શ્રી સુધીરભાઈ રાણપુરા, લાઠી. હવે આજે આપણે સાવરકુંડલામાં શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલામાં એક સરસ મજાની હોસ્પિટલ છે. ત્યાં દરેક પ્રકારના વિભાગો છે, સર્જિકલ પણ વિભાગ છે, પીડિયાગ્રાફી બોર્ડ છે, બાળકોનો છે, હાડકાનો પણ આખો બધો કેમ્પ છે. આવા વિશાળ ગ્રાઉન્ડની અંદર આઈસીયુ આવા વિશાળ પટાંગણાની અંદર જ્યારે આ આરોગ્ય મંદિરનું નિર્માણ થયું હોય ત્યારે દર્દી નારાયણ દરેક દર્દીઓ એક નિરાંતનો શ્વાસ અહીંયા લે છે. અહીં આ હોસ્પિટલની અંદર નિઃશુલ્ક સારવાર છે, જે ખરેખર આ સમયની અંદર
બહુ ઉપયોગી વસ્તુ છે. અહીંયા શ્રી પ્રકાશભાઈ કટારિયા સાહેબ જેઓ સુપ્રિન્ટેન્ડન્ટ છે, તેઓના પણ દેખરેખ નીચે એ પણ મેનેજમેન્ટ બહુ સારી રીતે સંભાળી રહ્યા છે. રેડિયોલોજી, સર્જિકલ વિભાગ, આ બધી અહીંયા ઉપલબ્ધ સેવા છે. જે ખરેખર સાવરકુંડલાની અંદર આ એક આજુબાજુના ગામડાને પ્રોત્સાહિત કરે એ ટાઈપનું આ હોસ્પિટલ છે. ગાયનિક વિભાગમાં પણ બહુ સરસ કામ થઈ રહ્યું છે. પટાંગણની અંદર આમ બગીચા ગાર્ડન, દર્દીઓને કંટાળો ન ચડે એવો આ શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર જે છે ત્યાં એકવાર મુલાકાત તો લેવી જ પડે. કારણ કે દર્દી એટલો બધો દુઃખી થતો આવે છે અને નિરાતના હસતો જાય છે. અહીંનો સ્ટાફ પણ એટલો બધો સેવાભાવી છે કે વિનય, વિવેક આ બધું આ લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરની અંદર ઉપલબ્ધ છે. અસ્તુ. સુધીરભાઈ રાણપુરા, લાઠી. હવે આપણે અહીંના શ્રી કટારિયા સાહેબની મુલાકાત લઈએ. થોડું આપણે આ હોસ્પિટલ વિશે, આ આરોગ્ય મંદિર વિશે થોડુંક બે શબ્દો કહે. બોલો કટારિયા સાહેબ, આપ શું કહેવા માગો છો? નમસ્કાર, હું ડૉક્ટર પ્રકાશ કટારિયા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલાથી. આ હોસ્પિટલ 2015થી શરૂ થઈ છે અને આ હોસ્પિટલ શરૂ થયાથી એક વિભાગો ઉમેરાતા ગયા અને હવે આ વટવૃક્ષ બની ગયું છે. એક છત્ર નીચે આટલી બધી ફૂલ ટાઈમ સુવિધાઓ કોઈ કોર્પોરેટ હોસ્પિટલમાં પણ હોવી અશક્ય છે, પણ અહીં 39 ડૉક્ટરો કામ કરે છે કે જેમાં વિભાગોની તો વાત સુધીરભાઈએ કરી જ લીધી છે, પણ ઉમેરો એટલો કરું કે આ સુવિધા, આ સારવાર વિવેકપૂર્ણ મળે છે, સસ્મિત મળે છે. કોઈ પ્રકારનું અવિવેક, કોઈ પણ પ્રકારની દખલગીરી, આપણા સ્ટાફ એટલા વિવેકી છે અને એટલું પ્રેમપૂર્વક સારવાર કરી રહ્યા છે કે જેનો મને ખૂબ આનંદ અને ગૌરવ છે. આ સંસ્થાના ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ કરતાઓને હૃદયથી અભિનંદન છે કે આ આટલું સરસ વાતાવરણ અહીંયા સમર્પિત થયું છે. આપણે સૌ આ ભવ્ય સેવાનો લાભ લઈએ, આરોગ્ય સેવાનો લાભ લઈએ એવી જ વિનંતી. થેન્ક યુ. ખૂબ ખૂબ શુભેચ્છા કટારિયા સાહેબ કે આપણે આ હોસ્પિટલનો, આરોગ્ય મંદિરનો જે કાંઈ પરિચય આપ્યો અને એ કરતાં અમને વિશેષ ગર્વ એ વાતની છે કે આપણું જે સેવાકીય કાર્ય છે ને એ શબ્દોથી એનું વખાણવામાં પણ ઘટે એવું છે. અસ્તુ. હવે આપણે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલામાં આવ્યું છે. ત્યાં નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા પણ છે. આવો આપણે આ ભોજનશાળાની ભોજનની દર્દી નારાયણ તેની સાથે આવેલા દરેક વ્યક્તિઓ અહીં પ્રસાદનું ભાવથી જમી રહ્યા હોય ત્યારે ખરેખર અહીંયા આ સેવાને પણ બિરદાવવી પડે એવી છે. આપણે રસોડાની મુલાકાત લઈએ. આ છે અહીંનું રસોડું. જેઓ બહેનો પણ નિષ્ઠાપૂર્વક પોતે પોતાની ફરજમાં કામ કરી રહ્યા છે અને જેમ ઘરે બધાને પીરસે ને એવી રીતે અહીંયા બધા ભાવથી પીરસે છે અને આ ભોજનશાળાનું ખરેખર એક ગર્વ લીધા જેવી વાત છે. અસ્તુ. સુધીરભાઈ રાણપુરા, પત્રકાર, લાઠી. હવે આપણે અહીંના શ્રી કટારિયા સાહેબની મુલાકાત લઈએ. થોડું આપણે આ હોસ્પિટલ વિશે, આ આરોગ્ય મંદિર વિશે થોડુંક બે શબ્દો કહે. બોલો કટારિયા સાહેબ, આપ શું કહેવા માગો છો? નમસ્કાર, હું ડૉક્ટર પ્રકાશ કટારિયા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલાથી. આ હોસ્પિટલ 2015થી શરૂ થઈ છે અને આ હોસ્પિટલ શરૂ થયાથી એક વિભાગો ઉમેરાતા ગયા અને હવે આ વટવૃક્ષ બની ગયું છે. એક છત્ર નીચે આટલી બધી ફૂલ ટાઈમ સુવિધાઓ કોઈ કોર્પોરેટ હોસ્પિટલમાં પણ હોવી અશક્ય છે, પણ અહીં 39 ડૉક્ટરો કામ કરે છે કે જેમાં વિભાગોની તો વાત સુધીરભાઈએ કરી જ લીધી છે, પણ ઉમેરો એટલો કરું કે આ સુવિધા, આ સારવાર વિવેકપૂર્ણ મળે છે, સસ્મિત મળે છે. કોઈ પ્રકારનું અવિવેક, કોઈ પણ પ્રકારની દખલગીરી,
આપણા સ્ટાફ એટલા વિવેકી છે અને એટલું પ્રેમપૂર્વક સારવાર કરી રહ્યા છે કે જેનો મને ખૂબ આનંદ અને ગૌરવ છે. આ સંસ્થાના ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટકર્તાઓને હૃદયથી અભિનંદન છે કે આ આટલું સરસ વાતાવરણ અહીંયા સમર્પિત થયું છે. આપણે સૌ આ ભવ્ય સેવાનો લાભ લઈએ, આ આરોગ્ય સેવાનો લાભ લઈએ એવી જ વિનંતી. થેન્ક યુ. ખૂબ ખૂબ શુભેચ્છા કટારિયા સાહેબ કે આપણે આ હોસ્પિટલનો આરોગ્ય મંદિરનો જે કાંઈ પરિચય આપ્યો અને એ કરતાં અમને વિશેષ ગર્વ એ વાતની છે કે આપણું જે સેવાકીય કાર્ય છે ને એ શબ્દોથી એનું વખાણવામાં પણ ઘટે એવું છે. અસ્તુ. હવે આપણે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલામાં આવ્યું છે. ત્યાં નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા પણ છે. આવો આપણે આ ભોજનશાળાની ભોજનની દર્દી નારાયણ તેની સાથે આવેલા દરેક વ્યક્તિઓ અહીં પ્રસાદનું ભાવથી જમી રહ્યા હોય ત્યારે ખરેખર અહીંયા આ સેવાને પણ બિરદાવવી પડે એવી છે. આપણે રસોડાની મુલાકાત લઈએ. આ છે અહીંનું રસોડું. જેઓ બહેનો પણ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજમાં કામ કરી રહ્યા છે અને જેમ ઘરે બધાને પીરસે ને એવી રીતે અહીંયા બધા ભાવથી પીરસે છે અને આ ભોજનશાળાનું ખરેખર એક ગર્વ લીધા જેવી વાત છે. અસ્તુ. સુધીરભાઈ રાણપુરા, પત્રકાર લાઠી. આવો મિત્ર, આજે આપણે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા આપણે ત્યાં આવ્યા છીએ અને આજે આ અમારા શ્રી સાહેબ કટારિયા સાહેબ તરીકે જે જાણીતા છે, આખે હોસ્પિટલનું સંચાલન, મેનેજમેન્ટ તેમજ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસર તરીકેની જો પદવી મેળવતા હોય અહીંયા, તો ખરેખર આ સાવરકુંડલા અને અમરેલી જિલ્લાનું પણ ગૌરવ છે. ખૂબ જ નિષ્ઠાપૂર્વક પોતે સેવા કરી રહ્યા છે, દર્દીઓનું ધ્યાન આપી રહ્યા છે, તેમજ અહીં અલગ અલગ વિભાગ પણ આ હોસ્પિટલની અંદર છે. અહીં ઓર્થોપેડિક વિભાગ પણ છે, પેડિયોગ્રાફિક બાળકોનો પણ વિભાગ છે, ફિઝિશિયન છે, આઈસીયુ છે, સર્જનો છે, તેમજ અદ્યતન ઓપરેશન થિયેટર, ગાયનેક વિભાગ, હોમિયોપેથ થેરાપી, દાંતનો વિભાગ, લેબોરેટરી અને ભોજન સુવિધા પણ ખૂબ જ ઉપલબ્ધ છે. સવાર, બપોર ને સાંજ એ ભોજન સુવિધાની અંદર પણ દરેક દર્દી તો ખરા પણ એની સાથે આવેલા દરેક વ્યક્તિને પણ અહીંયા ફ્રી સુવિધાને આખી હોસ્પિટલ નિઃશુલ્ક છે. તેમજ કોઈ પણ જાતની કાંઈ તકલીફ હોય તો દરેક સ્ટાફ ખરેખર વિનય વિવેક સાથે જવાબ આપવાવાળા. અહીંના ડૉક્ટરોની પ્રેક્ટિસ પણ સારી છે અને હું તો એટલું જ કહું કે અમારા શ્રી માનનીય શ્રી આ કટારિયા સાહેબ છે ને, એમની દેખરેખ નીચે આજે એક બીજો વિભાગ પણ શરૂ થઈ રહ્યો છે અને એ વિભાગ પણ આજે ખરેખર સાવરકુંડલાની અંદર જે ખાદી કાર્યાલયની જમીન છે ને એમાં આ આરોગ્ય મંદિર ઉપલબ્ધ છે. તો ખરેખર બધા દર્દીઓને, ખાસ દર્દી નારાયણને એટલું જ કહેવાનું કે આપણે ક્યારેય પણ કાંઈ પણ તકલીફ આવે તો આપણે અહીંયા આ મંદિરની, આ આરોગ્ય મંદિરની મુલાકાત લેશું. અસ્તુ. સુધીરભાઈ રાણપુરા, પત્રકાર શ્રી સુધીરભાઈ રાણપુરા લાઠી. હવે આપણે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલામાં આવ્યું છે. ત્યાં નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા પણ છે. આવો આપણે આ ભોજનશાળાની ભોજનની દર્દી નારાયણ તેની સાથે આવેલા દરેક વ્યક્તિઓ અહીં પ્રસાદનું ભાવથી જમી રહ્યા હોય ત્યારે ખરેખર અહીંયા આ સેવાને પણ બિરદાવવી પડે એવી છે. આપણે રસોડાની મુલાકાત લઈએ. આ છે અહીંનું રસોડું. જેઓ બહેનો પણ નિષ્ઠાપૂર્વક
પોતાની ફરજમાં કામ કરી રહ્યા છે અને જેમ ઘરે બધાને પીરસે ને એવી રીતે અહીંયા બધા ભાવથી પીરસે છે અને આ ભોજનશાળાનું ખરેખર એક ગર્વ લીધા જેવી વાત છે. અસ્તુ. સુધીરભાઈ રાણપુરા, પત્રકાર લાઠી.